ગુજરાતથી તડીપાર જે હાલ ભાજપની સરકારમાં દેશના ગૃહમંત્રી છે, એમણે કોંગ્રેસના વિવાદમાં રાજ્યસભાની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે. બાબા સાહેબ આંબેડકર એક તો સંવિધાનના નિર્માતા છે, સાથે બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ લાવી અને મહિલાઓને માન અને સન્માન આપવાનું કામ કર્યું. આ દેશનો કાયદો ઘડી અને દરેક વ્યક્તિને પોતાના હક અને અધિકાર માટે લડતા શીખવ્યું. એવા રાષ્ટ્રીય પુરુષ, ભારત રત્ન, દેશના પહેલા કાયદા મંત્રી નું અપમાન એક ગુજરાતથી તડીપાર થયેલો દેશનો ગૃહમંત્રી બની બેઠો છે, એમણે કર્યું છે. એના વિરોધમાં કાલે એટલે કે 25 તારીખના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ જે ભુજમાં કોર્ટની બાજુમાં આવેલી છે, ત્યાં કને આપણે સૌએ એકઠા થવાનું છે. જે સંવિધાનને માને છે, જે કાયદાને માને છે, જે કાયદાને જાણે છે, એ લોકોને ખબર છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોઈ દલિતો માટે નહોતા, એમનું કાર્ય કોઈ એક જાતિ વિશેષ માટે નહોતું, દરેક સમાજ, દરેક જાતિ અને દરેક ધર્મના લોકો માટે હતું. તો મારી વિનંતી છે સંવિધાન પ્રેમી, દેશપ્રેમી લોકોને કે આવો કાલે 25 તારીખના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ ભુજ આગળ સવારના 11 વાગે એકઠા થઈએ અને આ તાનાશાહી સરકાર સામે એક અવાજ બુલંદ કરીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે, એ તડીપારને કચ્છમાંથી દિલ્હી સુધી આપણી અવાજ પહોંચે, એના માટેનો એક આપણે પ્રયત્ન કરીએ. ખાસ મારી વિનંતી છે અનામતિયાઓને, તમને શરમ છે કે નહીં? ખરેખર શરમ હોય, તમે જે પદ ઉપર અનામતના બેઝ ઉપર ચૂંટાઈ બેઠા છો, એના ઉપરથી રાજીનામું આપી દો. આ અનામતિયાને કહેવા માંગુ છું, એ કોંગ્રેસના હોય તોય ભલે, એ બીજેપીના હોય તોય ભલે, અને અન્ય કોઈ પક્ષમાં જોડેલા હોય તોય ભલે. શરમ આવી જોઈએ તમને કે એના અધિકારોથી તમે આ સીટ ઉપર ચૂંટાયા છો અને એ સીટ ઉપર હજી બેઠા પડ્યા છો. કાં તો અમિત શાહનો વિરોધ કરો અને કાં પછી રાજીનામું આપી દો. મારી જનતાને વિનંતી છે, કાલે 25 તારીખના સવારના 11 વાગે ભુજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં આગળ વધારેમાં વધારે લોકો સાથે જોડાઓ અને બતાવીએ આ સરકારને કે કચ્છમાંથી પણ ભારતના બંધારણના ઘડવૈયા, દેશના નેતા માટે પ્રેમ કેટલો છે, આ દેશ માટે પ્રેમ કેટલો છે. વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને વધારેમાં વધારે લોકો કાલે આ આંદોલનમાં જોડાય એવી આપ સૌને વિનંતી છે.